અમદાવાદ સિવિલમાં લિકર પરમિટના પૈસાનું કૌભાંડ, કેશિયર સહિતના કર્મચારીઓએ આચર્યું છે કૌભાંડ. પૈસા બારોબાર સગે વગે કર્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. 9 લિકર પરમિટના પૈસા પચાવી પાડ્યાનો આરોપ છે. 1,80,000 જેટલી રકમ પચાવી પાડી છે. પોલીસે 3 શખ્સ સામે નોંધી છે ફરિયાદ. અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિતના કર્મચારીઓનું આ મોટું કૌભાંડ સામે આવ્યું છે. લિકર પરમિટના પૈસા બારોબાર સગે વગે કર્યા હોવાની ફરિયાદ. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી 9 લિકર પરમિટના પૈસા પચાવી પાડ્યા. તો લિકર પરમિટની 1,80,000 જેટલી રકમ પચાવી પાડી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કેશિયર સહિત 3 સામે પોલીસ ફરિયાદ. લિકર પરમિટના સિનિયર ક્લાર્ક કરશનસિંહ સોનજી વાઘેલા, નવીનચંદ્ર મંગળભાઈ વાઘેલા અને વસંત નાનજીની નામા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, લિકર પરમિટના પૈસા બારોબાર ચાઉ. જી સંજય, આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનની અંદર હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે 1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી 9 પરમિટના પૈસા છે એની કિંમત 1,80,000 જેટલી રકમ હતી તે પચાવી પાડી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. શાહીબાગ પોલીસ દ્વારા હાલમાં 3 લોકો વિરુદ્ધની અંદર આ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા. તો સિવિલમાં લિકર પરમિટના પૈસાનું કૌભાંડ, બારોબાર ચાઉ કરી ગયા આ પૈસા.